કર્ક, ભાગ્યનો ખરો ખેલ 2026માં શરૂ થશે. શનિ જીવનના 10 ઊંડા રહસ્યો જાહેર કરશે. પ્રિયા, કર્ક રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે. ક્યારેક તે સ્મિત લાવે છે, ક્યારેક તે તમને સંઘર્ષની ગરમીમાં મજબૂત બનાવે છે. મિત્રો, 2025ની આ અંતિમ ક્ષણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. હા, આ વર્ષ તમારા માટે સરળ નહોતું. ઘણા વળાંકો અને વળાંકો આવ્યા, ઘણા ઉતાર ચઢાવ આવ્યા, કેટલાક સપના તૂટી ગયા, કેટલાક સંબંધો તૂટી ગયા, અને કેટલાક સંજોગોએ તમને એવી રીતે હચમચાવી દીધા જેની તમે કલ્પના પણ ન કરી હોય. મિત્રો, શનિની ક્રૂર નજરે દરેક ખૂણાથી તમારી ધીરજની કસોટી કરી. ક્યારેક તે તમારી હિંમતને સીમા સુધી પહોંચાડી દીધી, ક્યારેક તે તમારા મનને સંપૂર્ણપણે થાકી ગઈ. ક્યારેક તમે ડગમગી ગયા, લગભગ પડી ગયા. તમે પીડા સહન કરી અને એકલતાનો માર્ગ પણ પસંદ કર્યો. મિત્રો, ઘણી વખત એવું લાગતું હતું કે તમે હવે તેને સહન કરી શકતા નથી, પરંતુ છતાં તમે રોકાયા નહીં. તમે થાક્યા નહીં. તમે તૂટ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદ્ભુત શક્તિ હતી, હા, તમારા આત્માની શક્તિ. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. મિત્રો, હવે 2026નો દરવાજો ખુલવાનો છે, અને આ દરવાજો ફક્ત એક વર્ષના અંતને જ નહીં પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતને ચિહ્નિત કરે છે. મિત્રો, આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ નહીં હોય, તે એક નવો અધ્યાય, નવી તકો અને નવો પ્રકાશ પણ લાવશે. મિત્રો, 2025એ તમને પડવાનું શીખવ્યું, પણ 2026 તમને ઉડવાનું શીખવશે. હા, આ વર્ષ નવી આશાનો પ્રકાશ લાવશે. આ સમય તમારા માટે એક નવો માર્ગ બનાવશે, જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે. તે એવા ફેરફારો લાવશે જે તમારા વિચારોને બદલી નાખશે, તમારા માર્ગને બદલી નાખશે અને તમારા ખોવાયેલા તેજને ફરીથી જાગૃત કરશે. આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે જ વધુ તેજસ્વી બને છે, જે તૂટી જાય છે. જે લોકો પીડા સહન કરે છે તેઓ જ નવું સ્વરૂપ શોધે છે. જે લોકો પીડા સહન કરે છે તેઓ જ વિજયને લાયક બને છે. તો, પ્રિય કર્ક રાશિના લોકો, આ વિડિયો જોવાનું ભૂલશો નહીં, કારણ કે તે તમારા ચંદ્ર રાશિ, તમારા જન્મ ચિહ્ન પર આધારિત છે. તો, પ્રિય મિત્રો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો. તો, મિત્રો, ચાલો 2026માં કર્ક રાશિ માટે 10 સૌથી મોટી આગાહીઓ વિશે જાણીએ. આજે, આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની સફરને ડીકોડ કરીશું, જ્યાં શનિ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને ચમકવાનું શરૂ કરશે. 2026માં જવાબદારી વધુ હશે, પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે. તો, ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડીકોડ કરીએ. 2026ની ઇમારત જેના પર ટકી છે તે 4 મુખ્ય ગ્રહો છે. જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓ નહીં સમજો, ત્યાં સુધી તમે નાની ઘટનાઓનો અર્થ પણ સમજી શકશો નહીં. તો, ચાલો એક જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ. કર્ક રાશિ નંબર 1નું પહેલું રહસ્ય એ છે કે વર્ષ 2026માં, આ વર્ષે, તમારી કુંડળીમાં 3 ખાસ મહાપુરુષ રાજયોગનો જન્મ થઈ રહ્યો છે. રોચક રાજયોગ, હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગ. મિત્રો, આનો વિચાર કરો. જ્યારે બ્રહ્માંડના 3 સૌથી શક્તિશાળી ગ્રહો તમને એક જ વર્ષમાં ઉચ્ચતમ સ્થાન પર પહોંચાડવાનો સંકલ્પ કરે છે, ત્યારે તમારા માર્ગમાં કયો અવરોધ કાયમી રહી શકે છે? આવનારી ક્ષણોમાં, હું તમને 1 જાન્યુઆરી વિશે જણાવીશ. 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, હું દરેક મહિના અને દરેક ગ્રહના પ્રભાવનું વિગતવાર વિશ્લેષણ રજૂ કરીશ. આપણે તમારી કારકિર્દીનું ભવિષ્ય, તમારી સંચિત અને અવરોધિત સંપત્તિ,
નાણાકીય પ્રવાહ, તમારા સ્વાસ્થ્ય અને સૌથી અગત્યનું, તમારા સંબંધોને સમજીશું. તો ઊંડો શ્વાસ લો. તમારા મનને શાંત કરો, કારણ કે હવે આપણે 2026માં આ અર્થપૂર્ણ યાત્રા પર સાથે મળીને શરૂઆત કરવાના છીએ. તો મિત્રો, ચાલો પહેલા ગ્રહોની મોટી રમત સમજીએ. 2026ની મુખ્ય થીમ શું છે? મિત્રો, કોઈપણ વર્ષને સમજવા માટે આપણે તે વર્ષના મુખ્ય ગ્રહો ક્યાં સ્થિત છે તે જોવાની જરૂર છે. એટલે કે તે ગ્રહો જે લાંબા સમય સુધી એક જગ્યાએ રહે છે. સૌપ્રથમ, દેવુરુ ગુરુ આ વર્ષનો ગેમ ચેન્જર છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા 12મા ભાવમાં હશે. 12મું ભાવ ખર્ચનું ઘર છે. જો તમે વિદેશમાં છો, તો જૂન સુધીનો સમયગાળો થોડો ખર્ચાળ હોઈ શકે છે. પરંતુ તારીખ નોંધ લો, 2 જૂન 2026. આ દિવસે ગુરુ તમારા 12મા ભાવને છોડીને તમારા લગ્ન, પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે, એટલે કે તે ઉચ્ચ છે. જ્યારે ભાગ્યનો સ્વામી પોતે આવીને તમારા માથા પર બેસે છે અને તે પણ તેની સૌથી શક્તિશાળી સ્થિતિમાં, ત્યારે તે આ હંસ પંચ મહાપુરુષ રાજયોગ છે. આનો અર્થ એ છે કે જૂન પછી, તમે જે ધૂળને સ્પર્શ કરશો તે પણ સોનામાં ફેરવાઈ જશે, અને તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. તમારું સ્વાસ્થ્ય અને તમારા ચહેરા પરનો તેજ પાછો આવશે. નંબર 2 એ કર્ક રાશિનું બીજું રહસ્ય છે. મિત્રો, ચાલો હવે ભાગ્યના સૌથી શક્તિશાળી ગ્રહ, શનિ વિશે વાત કરીએ. શનિ તમારા 9મા ભાવમાં, ભાગ્યના ભાવમાં, આખા વર્ષ દરમિયાન રહેશે. શનિ તમને એક જ સંદેશ આપી રહ્યો છે, ભાગ્ય પૂજારી દ્વારા કામ કરશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે, પરંતુ જો તમે સખત મહેનત કરશો તો જ. મિત્રો, 27 શનિ જુલાઈ સુધી સીધી સ્થિતિમાં રહેશે, જે દ્વાર ખોલશે. 27 જુલાઈ પછી, શનિ વક્રી થશે. આનાથી તમારા ખર્ચમાં 60% ઘટાડો થશે. 2025માં પાણીની જેમ વહેતા પૈસા હવે એકઠા થવા લાગશે. ત્રીજા સ્થાને રાહુ અને કેતુ છે. રાહુ આખા વર્ષ દરમિયાન 8મા ભાવમાં રહેશે, અને કેતુ બીજા ભાવમાં રહેશે. તેથી તકનીકી દ્રષ્ટિએ, આને તોફાની ઇનિંગ કહેવામાં આવે છે. મિત્રો, 8મા ભાવમાં રાહુ અણધારી ઘટનાઓ લાવે છે, અચાનક લાભ અને અચાનક મુશ્કેલીઓ બંને. બીજા ભાવમાં કેતુ અનંત સંપત્તિની શક્યતા ઊભી કરી રહ્યો છે, પરંતુ તે જ સમયે, તે તમારી વાણીને પણ અનિયમિત બનાવી શકે છે. ચોથું સ્થાન મંગળ છે. આ વર્ષનો મંત્રી મંગળ છે, અને મંગળ તમારાથી સંબંધિત છે. વર્ષની શરૂઆતમાં, મંગળ ઉચ્ચ થશે અને તમારા 7મા ભાવમાં રહેશે, જે તમારી કારકિર્દીને જોરદાર વેગ આપશે. તેથી, એકંદરે, આ વર્ષ જૂન સુધી સખત મહેનત અને જૂન પછીના પરિણામો વિશે છે. મિત્રો, આ વર્ષ એવા લોકો માટે ખાતરીપૂર્વકની સફળતાનું વર્ષ છે જેઓ વર્ષોથી પ્રમોશન માટે ઝંખી રહ્યા છે. તો મિત્રો, ચાલો આ વર્ષ પર નજીકથી નજર કરીએ અને દરેક પાસાને ઊંડાણપૂર્વક ચકાસીએ. હું તમને સમયના ચક્રમાંથી પસાર કરીશ. નંબર 3 એ કર્ક રાશિનું ત્રીજું રહસ્ય છે. મિત્રો, ચાલો પહેલા કારકિર્દી વિશે વાત કરીએ, કારણ કે તે તમારા માટે એક મુખ્ય મુદ્દો રહ્યો છે. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો તમારા કારકિર્દી માટે શિખર રહેશે. આ સમય દરમિયાન, મંગળ તમારા 7મા ભાવમાં ઉચ્ચ રહેશે. 7મો ભાવ વ્યવસાય અને ભાગીદારી માટે સમર્પિત છે. મિત્રો, મંગળ 7મા ભાવનો અધિપતિ છે. તે 7મા ભાવમાં છે. આ એક રસપ્રદ રાજયોગ દર્શાવે છે. મિત્રો, જો તમે બેરોજગાર છો, તો ઇન્ટરવ્યૂ માટે આ સુવર્ણ સમય છે. નવી નોકરી માટે કેમ્પસ પસંદગી. આ સમય દરમિયાન કોઈપણ ઓફર કે મોટા વ્યવસાયિક સોદા થશે. તમારું ભાગ્ય ચમકશે. તમે એક અનોખી ઉર્જાનો અનુભવ કરશો. તમે થાકશો નહીં. આ પછી,
14 એપ્રિલથી 15 મે સુધી તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. દરમિયાન સૂર્ય તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ સ્થાન મેળવશે. 10મા ભાવમાં સૂર્ય શક્તિ મેળવશે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અથવા તમારા બોસને પ્રમોશન માટે પૂછવા માંગો છો, તો તમને આનાથી સારો સમય નહીં મળે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારી વાત સાંભળશે. 11 મે પછી મંગળ તેની મેષ રાશિમાં પાછો ફરશે અને સૂર્ય અને મંગળનું આ સંયોજન કુલદીપક યોગ બનાવશે. તમે તમારા સ્પર્ધકો અને દુશ્મનોને કચડી નાખશો. વિજય તમારો થશે. અને 2 જૂન પછી જ્યારે ગુરુ લગ્નમાં પ્રવેશ કરશે, ત્યારે જે વરિષ્ઠ અધિકારીઓ તમને હેરાન કરી રહ્યા હતા તેઓ શાંત થઈ જશે. તમને નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવશે. મિત્રો, તમારી કાર્યનીતિ બદલાઈ જશે. તમે હવે વધુ સમજદારીથી કામ કરશો. ફક્ત એક ચેતવણી યાદ રાખો, મંગળ 2 ઓગસ્ટની આસપાસ 12મા ભાવમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન ઓફિસ રાજકારણ ટાળો. કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. 4 નંબર એ કર્ક રાશિનું ચોથું રહસ્ય છે. મિત્રો, હવે પૈસા પર આવીએ. તો મિત્રો, માહિતી મુજબ 2026માં અમર્યાદિત સંપત્તિની શક્યતાઓ છે. હા, મિત્રો, તેનું મુખ્ય કારણ કેતુ છે. મિત્રો, કેતુ આખું વર્ષ તમારા બીજા ભાવમાં રહે છે. લોકો કેતુથી ડરતા હોય છે, પરંતુ બીજા ભાવમાં રહેલો કેતુ અચાનક પૈસા આપે છે. મિત્રો, ક્યાંથી? અટવાયેલા પૈસા, ફસાયેલા પૈસા, વીમાના પૈસા, અથવા કોઈ જૂનું રોકાણ જે તમે ભૂલી ગયા હતા. આમાં 6 ફેબ્રુઆરીથી 14 મે સુધી શુક્રનું ગોચર તમારા માટે સારું છે. રોકડ પ્રવાહ વધશે. ખાસ કરીને ફેબ્રુઆરીમાં, જ્યારે શુક્ર 8મા ઘરમાં હોય છે, ત્યારે તમને છુપાયેલ સંપત્તિ મળી શકે છે. 27 જુલાઈ પછી, જ્યારે શનિ વક્રી થશે, ત્યારે તમારા નકામા ખર્ચા બંધ થઈ જશે. તમે પૈસા બચાવી શકશો. નંબર 5, કર્ક રાશિનું 5મું રહસ્ય. મિત્રો, શું 2026માં તમારું ઘર કે કાર રાખવાનું સ્વપ્ન સાકાર થશે? હા, મિત્રો, તમારા કેલેન્ડર પર 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચિહ્નિત કરો. આ સમય દરમિયાન, શુક્ર તમારા ચોથા ભાવમાં પોતાની રાશિમાં રહેશે, જેનાથી માલવ્ય રાજયોગ બનશે. મિત્રો, જો તમે નવું ઘર ખરીદવા, ગૃહસ્થી સમારોહ કરવા અથવા તમે જે વૈભવી કારનું સ્વપ્ન જોયું છે તે ખરીદવા માંગતા હો, તો આ મહિનો તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમારા માતાપિતા પણ તમારા નામે મિલકત ટ્રાન્સફર કરી શકે છે. તમને તમારા પરિવાર તરફથી પણ મદદ મળી શકે છે. 6થું અંક કર્ક રાશિનું 6થું રહસ્ય છે. મિત્રો, ચાલો હૃદયના સંબંધો વિશે વાત કરીએ. કર્ક રાશિના લોકો ભાવનાત્મક હોય છે, અને તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધોમાં થોડી પીડા અનુભવી હશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થોડું સાવધ રહો. વર્ષની શરૂઆતમાં મંગળ 7મા ભાવમાં હોય છે. મિત્રો, મંગળ આક્રમકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયે લગ્ન અને લગ્ન વચ્ચે અહંકારનો અથડામણ શક્ય છે. નાની વાત મોટી લડાઈ તરફ દોરી શકે છે. મારી સલાહ છે કે આ સમય દરમિયાન શાંત રહો. પરંતુ 2 જૂન, 2026 પછી એક સુવર્ણકાળ શરૂ થશે. ગુરુ તમારા લગ્નમાં પ્રવેશતાની સાથે જ ચમત્કારો થશે. ગુરુનું 5મું દ્રષ્ટિ 5મા ભાવ પર પડશે અને 7મું દ્રષ્ટિ 7મા ભાવ પર પડશે. જો તમે સિંગલ છો, તો કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે, અને તે ફક્ત ડેટિંગ અફેર નહીં હોય. તે લગ્ન તરફ દોરી જશે. તમને ના કહેવામાં આવશે નહીં. પરિણીત યુગલો માટે, જો તમારા સંબંધોમાં ફરિયાદો હોય, જે ડર હતા તે દૂર થઈ જશે. માહિતી સૂચવે છે કે તમારા જૂના જીવનસાથીના પાછા ફરવાની શક્યતા છે. જે યુગલો વર્ષોથી બાળકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સફળ થયા નથી તેઓ માફી માંગવા આવશે.
જૂન પછીનો સમય તેમના માટે આશીર્વાદરૂપ છે. 5મા ભાવ પર ગુરુના પ્રભાવથી ઘર હાસ્યથી ભરાઈ જશે. મિત્રો, ફક્ત એટલું યાદ રાખો કે 5 ડિસેમ્બર પછી રાહુ 7મા ભાવમાં પ્રવેશ કરશે. વર્ષના અંતમાં નવા સંબંધોમાં ઉતાવળ ન કરો. રાહુ મૂંઝવણ પેદા કરી શકે છે. 7મો અંક કર્ક રાશિનું 7મું રહસ્ય છે. મિત્રો, ચાલો આ આખા વર્ષનો સારાંશ આપીએ. 2026 પરિવર્તનનું વર્ષ છે. તે તમને ત્યાં લઈ જશે જ્યાં તમે લાયક છો. આ તારીખોને તમારા કેલેન્ડર પર લાલ રંગથી ચિહ્નિત કરો. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, કારકિર્દી વિસ્ફોટ. પ્રમોશન અને નવી નોકરીઓ માટે શ્રેષ્ઠ સમય. 17 અને 23 ફેબ્રુઆરી, રેડ એલર્ટ. તમારા સ્વાસ્થ્ય અને ડ્રાઇવિંગ પ્રત્યે સાવચેત રહો. 6 ફેબ્રુઆરીથી 14 મે, સંપત્તિનો વરસાદ, રોકડ પ્રવાહ શ્રેષ્ઠ રહેશે. 2 જૂન, જીવન બદલનાર દિવસ, ગુરુ લગ્નમાં પ્રવેશ કરે છે. અહીંથી તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે. 27 જુલાઈ, બચત શરૂ થાય છે. શનિ વક્રી રહેશે, ખર્ચ ઘટશે. 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, વૈભવી જીવનનો સમય. ઘર, કાર અથવા મિલકત ખરીદવાની શક્યતા. સૌથી મોટી સાવધાની એ છે કે કેતુ આખા વર્ષ દરમિયાન બીજા ભાવમાં હોય છે. તમારી જીભ પર નિયંત્રણ રાખો. ગુસ્સામાં બોલાયેલો એક પણ શબ્દ તમારા સ્થાપિત સંબંધો અને વ્યવસાયિક સોદાઓને તોડી શકે છે. કેતુ કાપવાનું કામ કરે છે. સંબંધોને કાપવા ન દો. ગ્રહો પોતાનું કામ કરશે, પણ આપણે માનવ છીએ. આપણે આપણી ક્રિયાઓ અને પગલાં દ્વારા ગ્રહોની ઊર્જા બદલી શકીએ છીએ. 2026માં કર્ક રાશિના લોકોએ કયા પગલાં લેવા જોઈએ તે નોંધો. સૌપ્રથમ, ભગવાન શિવની પૂજા કરો. કારણ કે રાહુ 8મા ભાવમાં છે અને શનિ 9મા ભાવમાં છે, અને ભગવાન શિવ તમારો એકમાત્ર આધાર છે. દરરોજ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. સોમવારે શિવલિંગને દૂધનું પેકેટ અર્પણ કરો. આ રાહુના નકારાત્મક પ્રભાવોને શાંત કરશે અને અકસ્માતોથી બચાવશે. બીજું, ચંદ્ર મંત્ર. ચંદ્ર કર્ક રાશિનો અધિપતિ છે. ચિંતા અને તણાવથી બચવા માટે સૂર્યાસ્ત પછી સાંજે આ મંત્રનો જાપ કરો. ઓમ શં શ્રી શ્રોં સા ચંદ્રમ સે નમઃ. ત્રીજું, ગુરુને મજબૂત બનાવો. જૂન પછી ગુરુની સકારાત્મક ઊર્જા વધારવા માટે દરરોજ તમારા કપાળ પર પીળા ચંદન અથવા કેસરનું તિલક લગાવો. તમારા જમણા કાંડા પર પીળો દોરો બાંધો. ચોથું, કેતુ ઉપાય. કેતુને ખુશ કરવા અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કૂતરાઓની સેવા કરો. તેમને રોટલી, બિસ્કિટ અથવા બ્રેડ ખવડાવો. આ તમારા દુશ્મનોને પણ શાંત કરશે. પાંચમું, સૂર્ય અર્ઘ્ય. કારકિર્દીમાં ઉન્નતિ માટે દરરોજ સવારે સૂર્ય ભગવાનને તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરો. મિત્રો, ઉપાયો કરો, પરંતુ સૌથી મહત્વપૂર્ણ ઉપાય તમારો આત્મવિશ્વાસ છે. પથ્થરો અને દોરા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારામાં વિશ્વાસ રાખો છો. યાદ રાખો, ભગવાન તેમને મદદ કરે છે જે પોતાને મદદ કરે છે. 2026 તમારું વર્ષ છે. છેલ્લા 12 વર્ષોનો થાક દૂર કરો. જૂન સુધીમાં તમે પવન બદલાતો અનુભવશો. નસીબ તમારા દરવાજા પર ટકોરા મારી રહ્યું છે. નવી ઓળખ બનાવવા માટે તૈયાર રહો. મને વિશ્વાસ છે કે આ વર્ષ તમારા માટે ઘણી ખુશી, સમૃદ્ધિ અને શાંતિ લાવશે. તો મિત્રો, જો આ વિડિયો તમને થોડી પણ દિશા આપે તો તેને લાઇક કરો. તમારા સહયોગી મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આપણા સંબંધોને ચાલુ રાખવા માટે બેલ દબાવો. ભવિષ્યમાં શુભકામનાઓ. કાળજી રાખજો મિત્રો. આભાર.